વસ્તુ, બેનું મિલન કરનારું કોઈ દ્રવ્ય હોય. આપણે કોઈ રેણ કરતા હો તમે કબાટમાં, તો જો રેણ સારું ના હોય તે પાછું રિવેટ કરવું પડે. તો આમાં બ્રાહ્મણ જો પૂજા કરાવતો હોય, એ રેણ કરતો હોય ત્યારે હસ્તમેળાપ ટાણે, ત્યારે આ ત્રિપદી વાળા ભાઈ ફોટોગ્રાફર આવીને કે ભાઈ આમ રે ઓમ રે ઓલું લે, ત્યારે એમ થાય કે આ શું અમે હાચા કે ઓલા, એમ કે બે વાર હાથ પડાવો. એટલે કહે છે કે આ બે નું કન્યાદાન કરાવનારો, મિલન કરાવનારો એ બ્રાહ્મણ છે. આત્માનું મિલન થાય. કન્યાનો બાપ કન્યાના હાથમાં એક એક વસ્તુ રાખે. પેલા જલ મૂકે, એટલે એમ કે તું જલ જેવી શીતલ થા. પછી એમાં અંદર કંકુ નાખે, એટલે એમ કે તું કંકુ જેવી સૌભાગ્યવતી રહે. એની અંદર અક્ષત મૂકે, એટલે તે કે તું તારું અક્ષય રહે, તું કોઈ દી ઓલી ન થા. એની અંદર તુલસીનું પાન મૂકે, એટલે કહે તું તુલસી જેવી પવિત્ર થા. એની અંદર દર્ભનું એક ડુંકું મૂકે કે જ્યારે તારા સંસાર ઉપર, તારા પરિવાર ઉપર જ્યારે આપત્તિના દિવસો આવે ત્યારે તું આ શસ્ત્ર રૂપી શાસ્ત્ર લઈ અને એને વીંઝણો કરતી જાજે. ત્યારે તું એવી બનજે કે તારા પરિવારનું રક્ષણ કરજે. એના હાથમાં તમે કોકવાર જોજો તો ખરા, બ્રાહ્મણના દીકરા એ બેયના હાથમાં શું શું વસ્તુ મુકાવે. તમને તો ખાલી ઓલી 11 રૂપિયા કે 51 રૂપિયાની નોટ મુકાવી એમાં જ રસ હોય કે બ્રાહ્મણે આ બહુ મુકાવી દીધા, આ હસ્તમેળાપમાં પૈસા. પણ એની પેલા જે સોપારી મુકાવી એનો અર્થ સમજો. કંકુ મુકાવ્યું, ચોખા મુકાવ્યા, એની અંદર તુલસી મુકાવ્યું, એની અંદર દર્ભ મૂક્યો. એ શું કામ મૂક્યો આપણે એ સમજતા નથી, અને એમ કહી છે કે ગુરુબાપા બહુ લે, ગુરુબાપા બહુ લે. એ શીતલતા તું પ્રાપ્ત કરજે. 3 ગુણ આપે છે. પુષ્પ આપે એટલે શું હાલે? આ પુષ્પ જેમાં પુષ્પની સુગંધ ચારે તરફ છે, એમ તારા મા બાપના સંસ્કાર, તારા ઘરના સંસ્કાર તું તારા સાસરે જઈ અને એ રીતે દીપાવજે, ત્યાં સુગંધ ફેલાવજે. એમ ના કે આ તો જામનગરની દીકરી લેવાય જ નહીં, જેમ આપણે કહી દઈએ રાજકોટની ન લેવાય. પણ એમ કે રાજકોટ રંગીલું દર શનિ રવિ બહાર જોઈ, એ એમ ન થાય. એટલે કહે છે કે તું આ પુષ્પની રૂપે તારું મહેકાવજે. પછી એના હાથમાં અક્ષત આપ્યા કે તારું સૌભાગ્ય અખંડ રહે, તારો કુડલો અખંડ રહે. એટલે એના હાથમાં આપે. મનુ સતરૂપાએ દીકરીનો હાથ એમના હાથમાં સોંપ્યો. કન્યાદાન સંકલ્પ પૂર્ણ થયો. જે કંઈ આવ્યું હતું એ આપી દીધું. એ લોકો નીકળી ગયા. અને આ તરફ એને પણ એક સંકલ્પ હતો, મારે ત્યાં એક સંતતિમાં દીકરો થશે એટલે હું ગ્રહસ્થ જીવન છોડી દઈશ. એને એ જ દિવસે સમય વ્યતીત થયો, વર્ષો વીતી ગયા. આ એનો નિયમ હતો, કોઈ દી પતિ પાસે પ્રશ્ન ન કર્યો. અને એ જ સમયે એને ત્યાં એક પછી એક પેલા તો એને કર્મ કર્યું. 20 વર્ષ નીકળ્યા. જે હૃષ્ટપુષ્ટ દીકરી હતી હાવ શુક્લકડી થઈ ગઈ. એક દિવસ પ્રાતઃકાલનો સમય એને જોયું કે દેવી તમે કોણ છો? આ હિન્દુ શાસ્ત્રમાં સનાતનની અંદર 2 જ જણા એવા થઈ ગયા. એક ભામતી જે કાશીની અંદર હતા, એ બ્રાહ્મણે જે ટીકા લખવામાં પોતાનો સમય વ્યતીત કર્યો અને મા બાપના કહેવાથી એને લગ્ન કર્યા હતા. સમય વ્યતીત થયો અને ત્યારે ઓલીએ કહ્યું કે હું તમારી વહુ છું. પૂર્ણ થયું ત્યારે એ સાવ શીર્ણ થઈ ગઈ હતી. ત્યારે ઓલી એની આખી ભામકી ટીકા લખી નાખી કે આ મારી પત્નીને અર્પણ, કે એને કોઈ દી મારી પાસે કંઈ માગ્યું નથી. અને આ બીજી એને પણ પતિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. સાવ શુક્લકડી થઈ ગઈ. ત્યારે એને જ્ઞાન થયું. ક્યારે કરદમે કહ્યું કે આમાં તું સ્નાન કર. અંદર ગઈ, ત્યાં તો ગંગા, યમુના, સરસ્વતી એને સ્નાન કરાવવા આવે. નવ પલ્લવિત થઈ બહાર આવી. પુષ્પક વિમાન તૈયાર હતું, એમાં એ બિરાજ્યા અને મહિનાઓ સુધી વિચરણ કર્યું. અને ત્યાં એ સમય દરમિયાન 9ધા ભક્તિ, 9 દીકરીઓનો જન્મ થયો. પછી પૂર્ણ પુરુષોત્તમ. અને આ તરફ કહે છે હવે હું સંસાર ત્યાગું. ત્યારે કહ્યું મેં તો નહોતું પ્રોમિસ આપ્યું, તમે કીધું હતું મારે ત્યાં દીકરાનો જન્મ થાય પછી હું સંન્યાસી થઈશ. આપણે તો ઘરવાળી યાર બાજ્યને એમ કહી જા, આના કરતા ભાવ થઈ જાવ સારું. સામાન્યમાં આ એ કહ્યું છે કે હું તો દીકરાનો જન્મ તમે કીધું તું, મેં નતું માંગ્યું. ત્યારે પાછું એની સાથે આનંદ કર્યો. અને એને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન કપિલ અવતારે ઉત્તર્યા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. પછી પત્નીની રજા લઈ એ
ત્યાંથી આગળ વનમાં ગયા. આ તરફ માં અને દીકરો રહેવા લાગ્યા. દિવસ વ્યતીત થયો, વર્ષો વીત્યા. એક સમય આવ્યો, યજ્ઞશાળામાં માં બેઠા હતા. ભગવાન આવ્યા, એની ગોદીમાં માથું રાખ્યું અને માની સાથે ગોષ્ઠી કરે. હે માં, કેમ છે તને? માં કહે, વાહ, મજા મજા. હે માં, તારી કઈ ઈચ્છા હોય તો કે મને. ત્યારે માં કહે, નહીં નહીં, મારી કઈ ઈચ્છા નહીં, પણ બસ આમ ચાલે છે. ત્યારે કહે છે, ત્યારે એને કપિલ ગીતા જેને આપણે કહી એ ઉપદેશ આપ્યો અને એ જ સમયે સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો કે યોગ સાધિત્ય મહાપુંસામ મતો નિશ્ચય તે મતિ. ત્રીજો સ્કંદ 25મો અધ્યાય અને 13મો શ્લોક. અને કપિલ ભગવાન કહે છે, હે માં, હવે જો તને એકઈ જાતની ઈચ્છાઓ ન હોય તો બ્રહ્માસનમાં બેસ. હવે હું તને કહું છું, ગણબુદ્ધેના વચનતા, જ્યારે આ જીવ માતાના આવે છે ગર્ભની અંદર, ત્યારે ગણબુદ્ધેના બધા એક બુન માટેનો હોય છે 1 દિવસ, બીજા દિવસે કણ માત્રેનો, પછી અંગુષ્ઠ જેવો એક ખારેક જેવડો થાય છે, કાં ઈંડા અવકાર થાય છે. પછી એના થોડાક દિવસો વીતે છે, ત્યારે એની અંદર એક જીવાત્મા પ્રાપ્ત થાય છે. હે માં, એ જીવ અંદર જ્યારે હોય છે માના ગર્ભમાં, ત્યારે એ ભગવાનને કહેતો હોય છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. હે, હું એવો એકઈ દી એવો કામ નહીં કરું કે પાછી આ કાલકોઠરીમાં આવવું પડે. જીવ બહાર આવીને કહે છે કે મને એસી વગર ન ચાલે. આ માની કાલકોઠરીની અંદર ક્યાં એસી તો નહીં, વેન્ટિલેશન નતું. તું વિચાર તો કર. આજ આ કહે છે. અને જ્યારે ગર્ભ રહે ત્યારે માની જીભ પણ ચટાસણી થાય, તીખી તમતમતું ખાય, ખાટું થાય, ખોડું ખાય. એટલે એ દીકરાઓનું જોશો, એને ઓલું તીખું તમતમતું ખાતું હોય, આપણો ઓલો સાતો શું સતો, હું કઈક ભૂલી ગઈ નામ તમારા લોકોની જ્ઞાતિનું, તો એ એવું તીખું તમતમતું સોયતું એ ખાધું હોય. અને એ પછી જે ઓલા દીકરાને ધાબા પડી ગયા હોય, અને આપણે એમ કહી કે આ તો લાખું છે. ભાઈ, લાખું હોય તો એની યારે લાખ રૂપિયાની ઠોકરી હારે આવે. આ ઈ નથી, આ તો પછી સાસુમાં વારે, કારણ કે એને જ બનાવી દીધું હોય કે ઈ વારે કે ના ના, આ ઈ નથી. આ તો શું થયું કે એને લાખું લઈને આવ્યો છે. આ તો ઓલીએ જે તીખું તમતમતું ખાધું હોય એના માટે થઈ અડધું અંગ એનું બરી ગયું હોય, એટલે લાખું. બાકી લાખું હોય એક ખાલી ચણાદાર હોય ને એવડું નાનું, એવું અડધા અડધા વાંસા લાખાવાળા ન હોય. આ કહે છે, હે માં, ઈ કાલકોત્રી. પછી માં આગળ કહે છે, માને કહે છે, માં, 3 ગુણ છે, 3 દોરડા છે, 3 રસ્તા છે. એક દોરીથી જીવ બંધાતો હોય છે, બીજો છૂટતો હોય છે. હે માં, એમાં કઈ નથી. તિતિક્ષવા કારણ સમૃદ્ધ સર્વદેહી નામ અજાત સત્તવ શાંત સાધવ સાધુભૂષણમ. ત્રીજો સ્કંદ 25મો અધ્યાય 21 અને 24મો શ્લોક. આ આખું એનું છે. એટલે કહે છે કે માં, હું તને પાસે જીવણી ગાઈ રહ્યો છું. માના ગર્ભમાં હોય ત્યાંથી જ્યારે બહાર આવે, નાલ છેદન થવાની તૈયારી હોય, ત્યારે એને જન્મનો પોતાનો આખું ચક્કર આવે છે કે આ રીતે હું જન્મ્યો તો આ રીતે મોટો થયો, તો આ રીતે મર્યો, આ રીતે જન્મ્યો, આ રીતે હું મોટો થયો, આ રીતે મર્યો. ત્યારે માં એને પુનરપી જનનમ પુનરપી મરણમ, ત્યારે એને ભગવાન યાદ આવે. ભગવાન સાથે એનો એક નાતો હોય છે. અને જ્યારે નાલ છેદન થાય ત્યારે ઉવા રોતો હોય. પછી ઇંગ્લેન્ડમાં જન્મ્યો હોય, અમેરિકામાં જન્મ્યો હોય, જામનગરમાં જન્મ્યો હોય કે નાના એવા ગામડામાં જન્મ્યો હોય, એના પેલા 2 શબ્દો હોય ઉવા. ગમે એ જ્ઞાતિમાં જન્મ્યો હોય, ઉવા. એ ભગવાનને કહેવા માંગે છે, પ્રભુ તું ત્યાં અને હું અહીંયા. એ રીતે જન્મ થાય છે. પછી કહે છે, હજી તો થોડોક મોટો થાય, અક્ષરારંભ થાય, હજી ઊંચો પૂરો થાય, થોડો સારો દેખાવા માંડે, ત્યાં તો એને કહેવા લાગે, વાહ વાહ, વરાજા જેવો લાગે, વરાજા જેવો લાગે, રૂપડો લાગે. ત્યાં તો વાહ વાહ થવા લાગે, વરાજા વરાજા થવા લાગે. ત્યાં તો એને એમ થાય હું કોઈ ગામનો રાજા છું. ત્યાં તો એના માટે કન્યા નક્કી કરવામાં આવે, એની સાથેના લગ્ન થાય. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પૂરા થાય, ઓલા જેવા નોરતા પૂરા થાય. એની બધી જગ્યાએ સાગમટું, જેને આપણે ફુલેકા કહી, ફુલેકા પૂર્ણ થાય. અને પછી એને ખબર પડે હળદરનો ભાવ આ છે, આ તેલનો ભાવ આ છે,
આ રાશન પટ્ટીમાં આટલું જ અનાજ આવે છે, આ તો મા બાપ કઈ રીતે આપણું પૂરું કરતા હતા એ ખબર નથી. એ ત્યારે ખબર પડે જ્યારે ઓલી વીસ નોરી 20 તરફથી મારે. પેલા તો આનંદ આનંદ હોય, હે માં આ દીકરાના લગ્ન 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 અને પાછું લગ્નમાં 100% માંથી 50% તો ખોટું જ ગવાતું હોય. જ્યારે પોખાતો હોય ત્યારે કહેવાય હીરો મારો જગમગ જગમગ થાય. પણ એ ના ખબર હોય છેડછાડ કેન્દ્રમાં પાર્લરમાં જઈને આવ્યો છે એટલે આવો લાગી રહ્યો છે. હીરો મારો જગમગ જગમગ થાય. હીરાને મારે લાલ મોટર, હીરાને ઓલી સાયકલે લાલ કલરની ના હોય અને એની તો મોટર ની હાલતી હોય. પાછી એન્ટ્રી થાય ઓડીમાં, એ કે આ બંગડી શું, આ બંગડી તું પહેર, આ ઘરવાળી ભણી ગણીને આવી છે, ઈ કાલ સવારે નોકરીએ જશે, તારા કરતા સારું કમાઈને ઈ લઈ આવશે લક્ષ્મી. એટલે કહે છે હે માં, એમને સમય વ્યતીત થતો જાય, સમય વ્યતીત થતો જાય, કોઈ કોઈનું નથી રે એવું થતું જાય. અંત સમય આવ્યો છે માં, હવે તમારા પ્રાણ છે એને નાભીમાં લ્યો, વસ્ત્રસ્થળમાં રહ્યો, બ્રહ્મરંધમાં રહ્યો. હે માં, તમે ભગવાનનું ધ્યાન ધરો અને આ તરફ ભગવાન એનું જ્યોતિરૂપ એનું આત્મા લઈ ભગવાનને પ્રાપ્ત થયો. પેલી તરફ સ્વર્ગમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ આ પાછો ધામનો ધામી થઈને ઊભો હતો અને એ જ સમયે માનો હાથ પકડે, લા માં આવ. ત્યાં તો માં કહે, દીકરા તું અહીંયા? તો કહે, ના ના, અહીંયા હું તારો દીકરો નથી, અહીંયા તો ધામનો ધામી છું. બોલ માં, તારી શું ઈચ્છા છે? તું કે હું તને આપું, તું કે મોક્ષ આપું. ત્યારે માં કહે છે, મને કઈ નથી જોતું, તું મારો દીકરો છે એ જ મોટી વાત, હવે કઈ નથી જોતું. એ જ સમયે માં એક વસ્તુ માગે, આજ તું મારો દીકરો, મારો મોક્ષ થયો, કાલ સવારે કોઈ પણ આ માતાનું શ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવે. મહેસાણાની બાજુમાં આપણે ગુજરાતીઓ તો બહુ ભાગ્યશાળી છીએ. અંબાજી જાઓ એની પહેલા જ સિદ્ધપુર આવે. ત્યાં બિંદુ સરોવર છે. કપિલ ભગવાને અહીંયા પ્રોમિસ આપ્યું છે, જ્યારે પણ કોઈ દીકરો અધર્મી જે માનતો ના હોય મા બાપનો આખું જીવન, એ પણ જો અહીંયા આવીને એકવાર શ્રાદ્ધ કરશે તો જે ગતિ મારી માને આપી છે એ હું તને આપીશ, તારી માને આપીશ. એ સિદ્ધપુરનું માએ વચન લીધું. આ તો ભગવાનની માં હતી એટલે આપણા ઉપર એટલી કરુણા કરીને ગઈ. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આ માં શબ્દ, માં કેતા, માં કેવી, એ જ કહે છે કે આજ માં. અને અંતિમ સમયે ભગવાનની જે વંદના કરી, યદમનો શૃણો પિયો વિદત્તે કપિલ મુને મતમાત્મયોગ ગુહ્યમ ભગવતી કૃતયા સુપર્ણવ્રેતા ઉપયતે ભગવત પદારવિંદમ. અંતિમ શ્લોક તૃતીય સ્કંદ અહીં આપણે પૂર્ણ કરીએ. આજ તમારી 10 મિનિટ વધારે લીધી, કોઈને એમ નહીં કહું, કારણ કે જે વસ્તુ હું બનાવી નથી શકતો એ હું બગાડી ન શકું. સમય એક જ એવો છે જે આપણે બનાવી નથી શકતા. એકવાર નીકળી ગયો એ પાછો આવવાનો નથી. આજ તમારી 10 મિનિટ લીધી છે. આજ હું કહું છું કે અહીંયા તમે દક્ષિણા મૂકવા ન આવતા, એ તમને મારા તરફથી ભેટ. અને આનંદથી આપણે ભગવાનનું 2 મિનિટ આનંદ નામ લઈ અને પછી આપણે જે રીતે આરતીનો ક્રમ હોય, આરતી અને ભોગ લઈ. અને આજ આપણી વચ્ચે આ ધરમદાનભાઈ ગઢવી પધાર્યા, જે સુરસાગર સુરના બહુ સારા. હું આવ્યો ત્યારે મેં એમની હનુમાન ચાલીસા સાંભળી. રાતે તો પાછો મોકો મળશે. પછી આમનું જે અમે ધ્રુવ જેને કહી, જે કાંસ્યવાદ વાળા મંજીરાના, એવું મસ્ત વગાડે. હમણાં સુંદરકાંડમાં મોજ કરાવી દીધી. હનુમાનજી વાંચ છે અહીંયા આવ્યા એવા એ આપણી મધ્યમાં આવ્યા. અને આ તરફ અમારા ભૂદેવ કમિટીના મેન કપિલભાઈ અને આ બાજુ સતીશભાઈ જે અમારા પરિવારના જ એવા એ પધાર્યા. એની વચ્ચે વાણી વિનિયોગ થયો. બોલીએ સત્યના એવમ મહાભાગવત ભગવાન કી જય. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, નાથ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ
ગોપાલ કૃષ્ણ ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો નંદ કે લાલ નિત્ય ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો રાધે ગોપાલ ગોપાલ કૃષ્ણ ગાઈએ અવાજ કરો અવાજ બોલો श्रीमद्भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सवेन द्वितीय दिने सायं पूजन अर्चनमहं करिष्ये प्याज जोड़ी बधा भागवत जी ने नमस्कार करो सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तावत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः श्रीमद्भागवत स्वरूपाय वाङ्मय मूर्तये नमः सायं पूजनार्थे नमस्कार समर्पयामि बधा पितृओने नमस्कार करो पितृचरण कमलेभ्यो नमः सायं पूजनार्थे नमस्कार समर्पयामि सायं धूपम् आग्रापयामि सायं दीपं दर्शयामि निवेद्यं निवेदयामि निवेद्यम् अल्पजलेन सम्प्रोक्ष्य संयोज्य धेनवाम् अमृतीकृत्य भगवान्ने जमार्ये ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा निवेद्यं निवेदयामि निवेद्यान्ते आचमनीयम् समर्पयामि श्रीनिधि मंत्रेण प्रज्वाल्य नमः इति सम्पूज्य माचिस गाड़ी ले जो ज्वाला मालिन्यै नमः गंधाक्षत पुष्पैः सम्पूज्य બધા ભાવથી એકબીજા બધાને આરતી ઉતારવાની છે એકબીજા બધાને આપતા જાજો બોલીએ ભાગવત ભગવાન જય ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા ઝાલરડી વાગી રે મંદિરિયા ખુલી ગયા સુજોને જાગિયા રે મંદિરિયા ખુલી ગયા જાગી ગયા રે મંદિરિયા ખુલી ગયા મારા પ્રભુના મંદિરે રે હે દીવડા જગમગ થાય મારા પ્રભુના મંદિરે રે દીવડા જગમગતા સાગર કેસર નારે હે ધૂપ જોને ધમ ધમતા કેસર નારે ધૂપ જોએ અંગ જોત જાગી રે મંદિરિયા
ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલેલા પિતૃ તરી જાય વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય વાસુદેવ બોલેલા પાપ નાશ થાય વાસુદેવ બોલે ના પાપ નાશ થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય જય હો વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય રાજા રામ 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 સીતા રામ 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 ત્રિગુણાપિદો હરિહરા વિભીરાપ્યપરા સર્વાસયાતિરનિદં જગદં સભૂતં અવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિ સ્વમદિયા યસ્યા સમસ્ત સુરકા સમુદીર્હણેન સુદેવી સ્વાહા શિવૈ વિકૃણસ્ય ચતુર્ભુક્તિ હેતુ ऋचार्यसे त्वमगतयेव सर्वारिष्टशान्तिर्भवतु બધાય વાટકા માંગડા બોરી આંખે પાણી અડાડી લ્યો નેત્રયો દગટ પરસા બધા બે હાથ જોડી રાખજો ગણપતિ દાદાને પગે લાગજો ઓમ શ્રીમન મહા નિર્વિઘ્નમ પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુરસ્મૃતિ ભવન્તો બ્રવન્તો અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ વખત બધા જપ કરજો સોમુખસ્તિ કદમ દસ્ય કપિલો લંબોદરસ્ય વિકટો વિઘ્નો ભાલચંદ્રો ગજાનનઃ દ્વાદશૈતાनि નામાनि ય પઠે શૃણુયાદપि સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम विष्णु श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मण द्वितीये
परारते श्री श्वेतवाराह कल्पे सप्तमे वैवस्नाम्ने मन्वन्तरे अष्टाविं सतितमे कलियुगे कलर्गता द्वारिकापुरी तीर्थक्षेत्रान्तर्गता जामनगर मण्डलान्तर्गता अस्मिन् गृहायतने इष्टदेवी देव ब्रह्मे हत्कर्यजो आत्मनः श्रुति स्मृति पुराणोक्त वेदोक्त पुण्य फल प्राप्ति अर्थम तथा च આપણા બધા મનના સંકલ્પો યાદ્યમાં મંગલ્ય ફલપ્રદમા સુતમાસે પુણ્ય પવિત્ર बहु समासे शुद्धे अद्य दिने कृष्ण पक्षे पंचम्यां परम शुभ पुण्य तिथौ शुभवासरान्तर्गता सौम्य बुद्धवासरे ह्रीं प्रातः काले श्रीमद दीर्घरक्षणं कलशारार्चनं संघघण्टदीपादिक्रमेण देवतानां पूजना अर्चना अहम કરીએ ચમચી મૂકી જાઓ હવે ડાબા હાથની અંદર બધાય ચોખાના દાણા રાખો અને એના ઉપર જમણો હાથ ઢાંકી જાઓ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્રનો બધા જપ કરજો ભૂતાની રક્ષણાવાપી ધરતિષ્ઠન્તિ કેચનઃ તે સર્વેભ્ય પ્રગચ્છન્તો પૂજા કર્મ કરોમ્યઃ જમણા હાથમાં લઈ લ્યો તમારી ફરતે બાજુ છાટી દેવી ભમ દસ દિશમ વિકિરેતા હવે ભાઈઓ ડાબો પગ આવી રીતે જમીન ઉપર 3 વાર પછાડો બેનો તમ તાલી પાડો રોગ દોષ પાપ શત્રુ સયો આમાંથી આંખે આવી રીતે જલ ડાળી લ્યો નેત્રયો આંગળા બોળો નેત્રયો પૂજા કરાવશે ઓમ દત્વાય બ્રહ્મણા વંદમાન સદા શાસ્ત્રે જજમાનો હવિર્ભિઃ અહેયમાનો વરુણે હવોદ્યુરુસક્તો સમાન આયુઃ પ્રમોઘીઃ કલશે ભગવાન વરુણાય નમઃ બધા પાણીના વાટકામાં પધરાવી દો સર્વોપચારાર્થે ગંધાર્ઘ્યપુષ્પાણિ સમર્પયામિ રાખજો અંકુશ મુદ્રયા સૂર્યમંડલાન સર્વાન તીર્થાનિ આવાહ્ય વામૃતિ કૃત્યા નવજેન વકુંડ્યા ચક્રેણ સંરક્ષ્ય અગ્રાય ફટિતિ સંરક્ષ્ય મત્સ્ય મુદ્રા માચાદ્ય બે હાથ જોડી રાખજો બધા 8 વખત વરુણાય નમઃનો જપ કરજો વામ 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 ચાર દિશામાં બધાય પગે લાગો પહેલા પૂર્વ દિશામાં પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ દક્ષિણે યજુર્વેદં પૂજયામિ પશ્ચિમે સામવેદં પૂજયામિ ઉત્તરે અથર્વવેદં પૂજયામિ પછી પાણીનો વાટકો ભર્યો એમાં વરુણ ભગવાનને નમસ્કાર કરી લ્યો મધ્યે વરુણાય નમઃ વરુણં પૂજયામિ ગરુવા સર્વાવસ્થાંગદુવાય સ્મરેત પુંડરીકાક્ષં સવહ્યભ્યંગર કુંડલીકાક્ષ પુનારાયણ ભગવાનનું ધ્યાન કરી સૂર્યનારાયણ ભગવાનને પગે લાગજો જપા કુસુમ સંકાસમ કાશ્યપેયં મહાદ્યુતિં તમોનિં સર્વપાપઘ્નં પ્રણતોસ્મિ પાસે ભગવાન જેના ચરણમાં સૂર્યનારાયણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ બધા બે હાથ જોડી અને ખૂણામાં દીવો ચાલુ રાખ્યો છે ત્યાં દીવાને પણ પગે લાગી લ્યો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે બેઠા બેઠા દીવાને પગે લાગી લ્યો અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ ત્યાં શંખ અને ઘંટીની પૂજા થાય છે ત્યાં આપણે બધાએ પગે લાગવાનો આગમનાર્થમ તો પ્રકર્વીત પશ્ચાત ઘંટાં પ્રપૂજયે ઘંટ સ્થિત ગરુડાય નમઃ સર્વોપચારાર્થે નમસ્કારાન સમર્પયામિ ત્યાર પછી બધાએ શંખને પગે લાગજો જન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નઃ સંઘ પ્રચોદયાત નમઃ લક્ષ્મી સહોદરાય નમઃ સમુદ્રપુત્રાય નમઃ નમસ્કારાન સમર્પયામિ બધા બે હાથ જોડી દક્ષિણમાં ભૈરવજીને કલ્પં દેદહનૌપમ ભૈરવાય નમસ્તુભ્યં અનુગણાં દાતુમર્હસે દક્ષિણે ભૈરવાય નમઃ નમસ્કારાન સમર્પયામિ વિરામં રણરંગધીરં રાજીવનેતરં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં નમામિ દૂતં શરણં પ્રપદ્યે હનુમતે નમઃ નમસ્કારાન સમર્પયામિ પૃથ્વી માતાને બધા બેઠા બેઠા નમસ્કાર કરી લ્યો પૃથ્વી ત્વયા લોકા દેવી ત્વં વિષ્ણુનાદૃતા વજ્રહયમાન દેવી પવિત્રં ગુરુદાસના નમઃ નમસ્કારાન સમર્પયામિ તમારા ઘરના ભગવાન કુળદેવી સતીમાં સુરાપુરા ખેતલિયા બાપા સુદંડાડા બધાને યાદ કરીને પગે લાગજો આકાશાત પદ્યકં તુયં યથા ગચ્છતિ સાગરં સર્વદેવ નમસ્કારઃ
केशवं प्रतिगच्छति હવે બધા હાથની અંદર ફૂલની પાંદડી ચોખાના દાણા ચાલી તમારી સામે જે મૂર્તિઓ રાખી છે બધા ભગવાનનું આપણે ધ્યાન કરવાનું પેલા ગણપતિ દાદાને મનથી નમસ્કાર કરજો ઓમ नत्वा गणपतिग्नो हवामहे प्रियाणां त्वा प्रियपतिग्नो हवामहे निधीनां त्वा निधिपतिग्नो हवामहे वशो मम आहमजानि गर्भधमात्मजा श्रीगर्भधम्मा बुद्धि सहित श्री मनवा गणाधिपतये नमः ધ્યાય ध्यानं समर्पयामि ત્યાર પછી આપણે કુળદેવી માતાજીનું સ્મરણ કરવાનું આયા મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતીની પૂજા કરવાની ओम अम्बे अम्बिकं बालिके नमानयति कश्चन सस्य श्रवणः सुदरिकां पीलवासिनीं भूरभुवस्व भगवती महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी आत्मन कुलदेव्यै नमः ધ્યાય ધ્યાનમ समर्पयामि ત્યાર પછી લક્ષ્મી અને નારાયણનું ધ્યાન કરવાનું ઈદં વિષ્ણુ विक्रमे त्रेधानि दधे पदं समूढं अस्य पाग्धुसुरे स्वाहा લક્ષ્મી સહિત શ્રી નારાયણાય નમઃ ધ્યાય ध्यानं समर्पयामि પછી નવગ્રહ મહાદેવજીને નમસ્કાર ગ્રહારાજ્યમ हरन्ति ग्रहाराज्यं हरन्ति ग्रहेव्याप्तमिदं सर्वं त्रैलोक्यं सचराचरं ગ્રહમંડલ દેવતાભ્યો નમઃ નમસ્કાર समर्पयामि હવે મહાદેવજીને બધા યાદ કરજો વાગર્ધા विवसंतृप्तौ वागर्धा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ગણપતિ ભગવતે શાંબ સદા શિવાય મહારુદ્રાય નમઃ ધ્યાય ધ્યાનમ ध्यानं समर्पयामि બધા ભગવાન પાસે ચડાવી જાઓ તમે અહીંયાથી ત્રણેય મૂર્તિ ઉપર ચડાવી જાઓ ધ્યાય ધ્યાનમ समर्पयामि હવે ભગવાનનું આપણે આવાહન करवानुं છે હાથમાં ચોખાના દાણા જાળી રાખવાના हरि ओम सहस्रशील रेखापुरुगः सहस्राक्षः सहस्रपातः सभूमितो सर्वतस्त्रिवात्यतिष्ठत्तषाङ्गुलम् गोष्वा गणपति आद्यावायित मंडपस्तु विराजित देवताभ्यो नमः पात्रे आवाहनम समर्पयामि હવે ભગવાનને ત્રીજા દિવસની પૂજા માટે બોલાવ્યા હવે એને બેસવા માટેનું આસન આપશો ઓમ पूर्वैवेदग्नो सर्वं यद्भूतं यच्च भाव्यं पूर्वाङ्गयतोऽस्येषानो जगदन्नेनातिरो हरि જાઓ ગણપતિ આદ્યાવાયિત મંડપસ્થ વિરાજિત દેવતાભ્યો નમઃ પુષ્પાદિકોમલાસન शासनं समर्पयामि હવે ભાઈ પાણીની ચમચી ભરી રાખો બેનો તમે હાથ લગાડીને રાખો હવે ભગવાનના આપણે ચરણાવીન એટલે પગ ધોવાના તમારે ત્રણેય જગ્યાએ થોડું થોડું ચડાવવાનું આવશે ચમચી ભગવાનને અડે નહીં એનું બધા ખાસ ધ્યાન રાખજો ઉપરથી ચમચી ભગવાનને અર્પણ કરવાની આપણે નાવા જાય બાથરૂમમાં તો ડબલું માથામાં મારીએ જાઓ ગણપતિ આદ્યાવાયિત સ્થાપિત વિરાજિત દેવતાભ્યો નમઃ પાદ્ય જલમ समर्पयामि ભરીને રાખવાની હવે ભગવાનનો જમણો હાથ ધોવાની ભાવના ओम त्रिपादूर्भवदैत्पुरुभः पादोऽस्येह भवतु नः तदु विक्रमं व्यक्रामस्तानसने अधि ચલાવી જાઓ ગણપતિના મસ્તક ઉપર માતાજીના મસ્તક ઉપર ગણપતિ આદ્યાવાય દેવતાભ્યો નમઃ हर्यं समर्पयामश्चात् भूमिमथो पुरः ગણપતિ આદ્યાવાય મંડપસ્થ વિરાજ દેવતાભ્યો નમઃ ચડાવી જાઓ गोदावरी सरस्वती निधिं कुरु गणपति आद्यावायित मंडपस्थ विराजित प्रधान पर्यंत देवी देवताभ्यो नमः सर्वांगी शरीरे स्नानं शुक्रवर्धकं निखिल देहिनां जीवन प्रदां ससदरभं फेन संयुतं जनपगृह्यताम् अर्पितं पया ओम भूरभुवस्वाग्रतेन मधुना शर्करा स्नानं समर्पयामि पयोदधिघृतं चैव मधु च शर्करायुतं अमृत स्नानं समर्पयामि पंचामृत स्नानांते बबे चमची जल चढ़ावी जाओ पंचामृत स्नानांते शुद्धोदक स्नानं समर्पयामि आचमनं समर्पयामि पाછી ચમચી ભરી રાખજો ભગવાન ईश्वरीं सर्वभूतानां तामिहो
भगवयेश्वर्या देवताभ्यो नमः गंधोदक स्नानम समर्पयामि પાછી ચમચી ભરીને રાખજો ભગવાનને સુગંધી પુષ્પોના રસ વડે સ્નાન કરાવીએ અગુ સુનાદી અગુ જો त्रिजगम्बरभा करो गन्धस्ते सोमवतुलाय रसो अच्युताः ગણપતિ આદિ આવાય તો વિરાજ દેવતાભ્યો નમઃ સુગંધી પુષ્પેણ ઉદ્વર્તન સ્નાનમ समर्पयामि ચમચી ભરીને રાખવાની ભગવાનને તીર્થના જળ એટલે ગંગાજીથી નવડાવીએ જે તીર્થાની प्रकरन्ति श्रीकाहस्तानि खङ्गिणः एकाग्रसाश्रयोजनेव धन्वानि तन्मसि ગણપતિ આદિ આવાય તો દેવતાભ્યો નમઃ ચડાવી જાઓ તીર્થોદક સ્નાનમ समर्पयामि શુદ્ધોદક સ્નાનમ તે બબે ચમચી જલ ચડાવો शुद्धोदक स्नानं समर्पयामि आचमनं समर्पयामि હવે ભગવાનની પૂજાવાળી થાળીમાંથી એક ફૂલની પાંદડી ઉપાડી લ્યો તમારી બે આંખે લગાડો હૃદય લગાડો મસ્તકે લગાડો સૂંઘી અને બાજુમાં આપી દો પછી તમે બધા પાછળ આપી દો એટલે બધા નમન લઈ લે નિર્માલ્ય વંદનમ માં તમે બધા આગળ જે બેઠા છો એ બધા હાથ ભીના કરી નાખો થાળીની બારે આ બાજુ હસ્તમ પ્રક્ષાલ્યા નિર્માલ્ય વંદનમ પુનરભિદેવં ગંગાજળૈઃ संपूज्य તમે માતાજી ઉપર છાંટી દો તમે ભાઈ ગણપતિ ઉપર આ પુષ્પ ચોખા છાંટી જાઓ હવે તમારે આ વાટકો છે સાહેબ આવી રીતે પકડી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા संगण पकड़े नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ते प्राणमयं शिरसा देवां गौरी पुत्रं विनायक भक्तावसं हरे नित्यं प्रथमं वकरतुं
સર્વદા સિદ્ધિ બુદ્ધિ દૈવા ગણપતય નમઃ વિરાજ દેવતાભ્યો નમઃ મંગલ અભિષેક સ્નાનમ સમર્પયામિ અભિષેક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ ઓમ સર્વવાલઃ સર્વદવાલો ગણપતિ આદ્યાવાય દેવતાભ્યો શુદ્ધ વસ્ત્રેણ દેવતાનાં પૂજનમ હવે ભગવાનને સુંદર મજાના અહીંયા વસ્ત્ર બધા સ્થાપનમાં આપણે ધરાવ્યા છે. લાલ દોરા મારાની જેમ તમે પહેરાવી દો બિપિનભાઈ. ગળામાં આપણે ચેન પહેરી એવી રીતે. ઓમ પછી જનોઈ ધરાવી દો ઓલી બાજુ ભગવાનને. સમર્પયામિ ડબલ કર નાખો બિપિનભાઈ. બસ ઓલી બાજુ ઉતારી દો. જમણો હાથ અંદર આવી જાય, ડાબો ખંભો આવી જાય. ઓમ યજ્ઞો ભવિ સહજં પુરસ્તાત આયુષ્યમગ્ર્યં કરી દો. બેન તમે એની ઉપર લાલ ચાંદલા કરો. શ્રીખંડનમ ચંદનમ દિવ્યં ગંધાઢ્યં સુમનોહરં વિલેપનં સુરશ્રેષ્ઠ ચંદનં પ્રતિગૃહ્યતા ગૌરવસ્વા ગણપતિ આદ્યાવાય વિરાજ દેવતાભ્યો નમઃ. ગંધમ દે ભગવાનને પછી ચોખાના દાણા વાતો ના કરો મુંગારીઓ ભાઈ. ગંધમ શોભિતા મયા નિવેદિતા ભક્ત્યા પરમેશ્વર હાર્દિક ભાઈ આપણી બોલાને થાળી વચ્ચે મૂકી દેજો. અબિલંજ ફુલાલંજ જુવા ચંદનમેવ ચરણમાં મૂકી દો તમે. અબિલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદુરેણ તરણે નોખા નોખા. ઓમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. ગૌરવસ્વા ગણપતિ આદ્યાવાય દેવતાભ્યો નમઃ. ગયામિ પુષ્પં સમર્પયામિ પુષ્પમાલાં સમર્પયામિ પરિમલ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. ગણપતિ દાદાને દુર્વાનો ભાવ કરી ચોખાના દાણા ચડાવી દો. દુર્વાન પુરાણ ભાઈના આસન ઉપર આપણે બિરાજમાન કરી દઈએ. હરિ ઓમ નૈવેદ્ય અર્પણ કરવાનો ભાવ કરીએ. એમના અભ્યાસ અસીદંદર્ષકોષે વિષ્ણોદ્યોઃ સમર્પતવ્યાં ભૂમિર્દૃઢઃ રુદ્રાક્ષધારુકાં આકલ્પયન્ન સંપ્રોક્ષ્ય સંયોજ્ય દાનાય સ્વાહા. નૈવેદ્યમ નિવેદયામિ. પાણીની ચમચી ભરી રાખો. ભગવાન જમીને તૃપ્ત થયા. નૈવેદ્યમ તે આચમનીયમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને આપણે મુખવાસ માટે સોપારી ધરાવી છે. ભગવાનને મુખવાસ અર્પણ કરશો. પૂગી ફલમાં દિવ્યમ નાગવલ્લી દલેર્યુતમ હેરાદૈ ચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતામ. દેવતાભ્યો નમઃ. પાણી મૂકી આપો. ફલ મુખવાસ સાથે પૂગી ફલ તાંબૂલાદિને સમર્પયામિ. પ્રમાણે ભગવાનને ફળ ધરાવ્યા છે. ભગવાનને ફળ આપશું. જાહ ફલે નિર્જા અફલા અપક્પાજાસ્ચ ભુક્તિણી હે શ્રેષ્ઠાદિ પ્રઢૂતાસ્તનો મુંજન્વક્તો હસાહ. દેવતાભ્યો નમઃ. પાણી મૂકી આપો. ઋતુફલમ સમર્પયામિ. પછી ભગવાનને દક્ષિણા ધરાવી જોઈએ. છેલ્લે બધા ઊભા થાવ ત્યારે અહીંયા ભગવાનને કંઈક ભેટ અર્પણ કરી દેજો. જો કોઈ પણ કાર્ય તમે કરો તો દક્ષિણા ચમચી ભર આપવાની. હવે ભગવાનને આપણે અહીંની આરતી આપણે છેલ્લે કરશું. નિરાજનમ મંત્ર પુષ્પાંજલિમ કર્માંતે કરિષ્યામિ. વિશેષાર્ઘ્યમ જલમ ફલમ સંપાદયામિ. બે હાથ જોડી બધા ભગવાનના મંદિર છે એવો ભાવ કરી એની પરિક્રમા કરી લ્યો. એકામ પ્રદક્ષિણામ ધારયામિ. બેઠા બેઠા ગણપતિને પગે લાગો. ગજાનનાય નમઃ. અનંત કોટી નમસ્કારામ નમસ્કારામ સમર્પયામિ. કુલદેવીની સરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણાત્મિકા દિવ્યાય નમઃ. પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારામ નમસ્કારામ. સમર્પયામિ. પછી લક્ષ્મી નારાયણ પગે લાગો. લક્ષ્મી સહિત શ્રી નારાયણાય નમઃ. અનંત કોટી નમસ્કાર. સમર્પયામિ. ગ્રહોની સાથે 44 દેવતાઓને પગે લાગો. ગ્રહ મંડળ સહિત મહારુદ્ર દેવતાભ્યો નમઃ. અનંત કોટી નમસ્કાર. સમર્પયામિ. પગે લાગો. મહારુદ્રાય નમઃ. અનંત કોટી નમસ્કાર. સમર્પયામિ. દ્વારિકાધીશ જ્યાં આપણે સ્થાપન કર્યું છે પિતૃઓનું સ્મરણ કરી એમને નમસ્કાર કરી લો. અનંત કોટી નમસ્કાર. સમર્પયામિ. ચમચી ભર્યા કોને યથાશક્તિ ધ્યાનમનાથી ષોડશોપચારે પૂજને ભગવાન ગણપતિ આદ્યાવાય સ્થાપિત દેવા. હા યંતામ નમઃ. બધા આસન ઉપર ઉભું થઈ આપણે ભગવાનની
પાછળ આરતી આવી જાઓ તમે ભગવાનને આવી જાઓ
દેવતાનામ અભિવંદનમ. હજી બે હાથ તપાવી તમે આરતી લઈ લ્યો. તમે આરતી લઈ લ્યો. અભિવંદનમ. બે હાથેથી તમે લઈ લેજો આરતી. હસ્તમ પ્રક્ષાલ્યઃ બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતામ ઈચ્છિતામ ફલમ. ભગવદ્ચરણેષુ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. આમાં મૂકી જાઓ. પછી બધા બે હાથ જોડી ભગવાન પાસે માફી માંગજો કે આજે ત્રીજા દિવસની પૂજામાં અમારાથી અમારા પરિવાર દ્રવ્ય અનુસારેણ પૂજન અર્ચના કૃતેન આવાહિત વિરાજિત દેવી દેવતા ભગવાન ગોપીજન વલ્લભ પ્રિયદાન નમઃ. ઇદં બ્રહ્માર્પણં બ્રહ્મા હવિર બ્રહ્મા ગણો બ્રહ્મણા ઉદં બ્રહ્મેવ ગંધવ્યમ બ્રહ્મ કર્મસમાધિના ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. વિનાયક ભગવાન કી જય. માતા કી જય. ગુરુદેવ કી જય. अपने माता पिता की जय. सत्य सनातन धर्म की जय. द्वारिकाधीश की जय. હવે બધા વ્યક્તિઓએ અહીંયા પેલા પગે લાગી લેવો. આચમન્યમ સમર્પયામિ. બસ હવે આ વસ્ત્ર બાંધી દેજો. કદરાઈ દો વસ્ત્ર વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. ઓમ યુવા સુવાસવરિરેદ આઘાદ પાદઃ અંદેવો જાનઃ સુજાતો. પેલી આંગળી ચાંદલો કરો. ઓમ સ્વસ્ત પિતૃદેવતાભ્યો નમઃ. ગંધમ ગાંઠ ઉપર ફૂલ કરવું. થોડુંક આમ ફૂલ કરી નાખો એટલે વ્યવસ્થિત ગાંઠ ઉપર ચાંદલો કરો. ઓમ સ્વસ્ત પિતૃદેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. ચોખા પધરાવો. અક્ષતાનમ સમર્પયામિ. પુષ્પ ખાલી પધરાવી દો. રાખી દો. પુષ્પમ પુષ્પમાલિકામ સમર્પયામિ. તમે પેલી ધમ સમર્પયામિ. અક્ષરાનમ સમર્પયામિ. બસ થોડીક વાર અહીંયા ઉભા રહેજો. ભાગવતજીની પૂજા કરી. ધમ સમર્પયામિ. પેલી સ્વસ્તપિતૃદેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. અક્ષરાનમ સમર્પયામિ. ચાંદલો કરો. સ્વસ્તપિતૃદેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. અક્ષરાનમ કમ્પ્લેટ ને બધા વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુભવયહરમ સર્વલોકૈકનાથમ. ભગવદ વાङ्मय સ્વરૂપાય નમઃ. ભગવદ પુરાણાય નમઃ. કંઠાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ સશંખચક્રમ સકિરીટકુંડલમ સપીતવસ્તમ સશેરુહેક્ષણમ સહારવક્ષસુલસંસ્કૃભં શ્રિયં નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ઓમ ભાગવત વાङ्मय સ્વરૂપાય નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ.